એક્શન મોડમાં જોવા મળી છે। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઠગબાજોની લિસ્ટ તૈયાર કરીને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચી સ્કીમો બતાવીને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી। તે છેતરપિંડી આચરનાર 2 ઠગબાજોની અટકાયત કરવામાં આવી છે તેમજ ફરાર અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આરોપીઓ દ્વારા અલગ અલગ બેંક એકાઉન્ટની અંદર 35.31 લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બેનને વિશ્વાસ અપાવવા માટે આશરે 1,24,000 જેવી રકમ તેઓને નફા સાથે તેમના એકાઉન્ટમાં પરત આપવામાં આવી હતી અને ત્યારબાદ આશરે 35 લાખ રૂપિયા જેટલા રકમનું ફ્રોડ કરીને તેમનો જે એકાઉન્ટ છે ડિલીટ કરીને એમની સાથે બધા તમામ સંપર્કો તોડી નાખવામાં આવ્યા હતા। તો સદર ગુનાનું અહીંયા રજીસ્ટ્રેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનના જે સ્ટાફ છે તેઓએ ઇન્વેસ્ટિગેશન કરતા કુલ 2 આરોપીઓને ગઈકાલે અટક કરવામાં આવેલ છે।